વિસનગર ખાતે ડાયવર્ઝન રૂટોના કારણે ઉદ્ભવેલ ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ બાબતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। વિસનગર શહેરમાં આઈટીઆઈની બાજુમાં આવેલ રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામા દ્વારા તારીખ 9/11/2024થી વાહનોને ડાયવર્ઝન આપેલ છે, જેની અમલવારી બાબતે તથા વિસનગર શહેરમાં ડાયવર્ઝન રૂટોના કારણે ઉદ્ભવેલ ટ્રાફિકની સમસ્યાઓના નિરાકરણ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના અનુસાર જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને વિસનગર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। વિસનગર શહેરની અંદર જીયુડીસી દ્વારા નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય એના લીધે જાહેરનામા અન્વયે લગભગ દોઢેક વર્ષ સુધી મહેસાણા ચોકડીથી આઈટીઆઈ ચોકડી સુધીનો જે રોડ છે એનામાં ડાયવર્ઝન અપાયું। વિસનગર સિટીની અંદર ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે માનનીય મંત્રી સાહેબના સૂચનથી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને તાલુકાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટ્સ અને ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગની અંદર જાહેરનામાનો ચુસ્તપણે અમલ, હાઇટ બેરિયર લગાડવા માટેની કામગીરી, ઓલ્ટરનેટ રસ્તાઓના સાઇનેજીસ લગાડવા તથા ઓલ્ટરનેટ રસ્તાઓની મરમ્મત સમારકામ બાબતેના તમામ સૂચનોને ધ્યાને લેવામાં આવ્યા છે અને સમગ્ર સમય દરમિયાન ટ્રાફિકની સમસ્યા ના ઉદ્ભવે તે માટેના તમામ પ્રયત્નો કરવા માટે